તો સૌથી પહેલાં આપણે આ બાસમતી રાઈસ લીધા છે, જે બિરયાની માટેના સ્પેશિયલ હોય છે. એને આપણે પલાળવાના નથી, ડાયરેક્ટ બનાવીશું. તો એના માટે એક તપેલી લેવાની છે, જાડા તળિયાવાળી. એની અંદર આપણે વઘાર કરીશું. પહેલાં તો ગેસ ઓન કરી લીધો છે, એકદમ સ્લો ગેસ રાખવાનો. અને એની અંદર મેં 2 મોટી ચમચી જેટલું તેલ લેવાનું છે. તેલ ગરમ થાય એટલે એની અંદર આપણે તેજાના એડ કરવાના છે, તજ, લવિંગ, મરી, બાદિયાના ફૂલ અને તમાલપત્ર. એ ફૂટવાનો અવાજ આવે એટલે આપણે એની અંદર પાણી એડ કરવાનું છે. અહીં પાણી આપણે 2 ગ્લાસ જેટલું લીધું છે. એની અંદર આપણે 1 ચમચી જેટલું ઘી એડ કરવાનું છે. ઘીથી બિરયાનીમાં ખૂબ જ સરસ એવી ફ્લેવર આવે છે અને ટેસ્ટ આવે છે. એટલે રાઈસની અંદર રાઈસ બનાવતી વખતે આપણે ઘી જરૂર ઉમેરવું, જેથી એનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે. સાથે જ આપણે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી લેવાનું છે. અને આ બાસમતી રાઈસ છે, એને આપણે બરાબર 3 પાણીથી ધોઈ લેવાના છે. અને પાણી ઉકળી જાય એટલે આપણે રાઈસ એની અંદર એડ કરી દેવાના છે. તો જોઈ શકાય છે હવે પાણી ઉકળી ગયું છે અને રાઈસ પણ. તો આપણે ગેસની ફ્લેમ સ્લો કરી લેવાની અને ઢાંકણ ઢાંકી દેવાનું છે અને એકદમ ધીરા તાપ પર રાઈસને કૂક થવા દેવાના છે. 5 મિનિટ પછી આપણે જોઈ લઈએ છીએ. તો ખૂબ જ સરસ એવા આપણા રાઈસ રેડી થઈ ગયા છે. હવે આપણે ચિકન બનાવવા માટે એક પેન લીધું છે. હવે આપણે એની અંદર લગભગ 4 મોટી ચમચા જેટલું તેલ લેવાનું છે. તો લાંબી સ્લાઈસ કરેલી આપણે 2 કાંદા લઈ લીધા છે. મોટી સાઈઝના 2 કાંદા લેવાના છે. એને પતલા પતલા સ્લાઈસમાં કટ કરવાના છે.
કાંદા ગોલ્ડન બ્રાઉન જેવા થવા લાગ્યા છે, જોઈ શકાય છે. તો ખૂબ જ સરસ એવો કલર આવી ગયો છે કાંદામાં. તો હવે ગોલ્ડન કલર આવી ગયો છે, તો આપણે થોડા કાઢી લેવાના છે. ડેકોરેશન માટે ઉપરથી જોઈશે આપણને, એના માટે આપણે સાઈડ પર મૂકી લેવાના છે. અને હવે આની અંદર 2 નંગ ટામેટાને આપણે ઝીણા સમારી લીધા હતા એ એડ કરી લીધા છે. હવે આપણે એની અંદર સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી લીધું છે. હવે એને આપણે કવર કરી લેવાનું છે, જેથી ટામેટા જલ્દીથી કૂક થઈ જાય. તો હવે જોઈ લઈશું. હવે ટામેટા કૂક થઈ ગયા છે. એની અંદર આપણે આદુ લસણની પેસ્ટ એડ કરી છે. 2 મોટી ચમચી જેટલી પેસ્ટ લઈ લીધી છે. એકદમ ફાઇન પેસ્ટ નથી કરવાની આદુ લસણની, થોડા થોડા આખા હશે તો સારું લાગશે. તો 1 ચમચી જેટલું આપણે લાલ મરચું પાવડર લીધું છે. હવે આપણે એની અંદર આ ચિકનને મેરિનેશન કરીને રાખ્યું હતું એ એડ કરી લીધું છે. તો ચિકનનું મેરિનેશન જ્યારે કર્યું ત્યારે હું વિડીયો શૂટ કરવાનું ભૂલી ગઈ હતી. તો આપણે ચિકન લઈ લીધું છે 750 ગ્રામ. એની અંદર 1 વાટકી જેટલું દહીં લીધું છે. એની અંદર આપણે બેઝિક મસાલા આપણા જે હોય છે રેગ્યુલર એ એડ કરી લીધા છે. અને સાથે જે ચિકનનો મસાલો હોય છે એ એડ કરી લેવાનો. અને 30 મિનિટ સુધી એને રહેવા દેવાનું. અને પછી આપણે આ મસાલો એડ કરીએ કાંદા અને ટામેટાનો, તેની અંદર આપણે એડ કરી લીધું છે. હવે આપણે કવર કરી લેવાનું અને ચિકનને કૂક થવા દેવાનું છે.
તો આદું લસણ જેની અંદર આપણે વાટ્યું હતું એની અંદર જ આપણે થોડું પાણી એડ કરી લેવાનું અને ચિકનની અંદર એડ કરી દેવાનું છે. તો ચિકનની અંદર જે મેરિનેશન વખતે આપણે બધા મસાલા એડ કર્યા હતા એની અંદર ચિકન બિરયાનીનો મસાલો પણ ત્યારે જ એડ કરી લીધો હતો, લગભગ 3 ચમચી જેટલો. અને હવે આપણે આ અડધા ગ્લાસ જેટલું પાણી એડ કરી લીધું છે. જે બાઉલમાં ચિકન મેરિનેટ કર્યું હતું એની અંદર જ આપણે ગ્લાસ પાણી લઈ લેવાનું છે અને પછી ચિકનની અંદર એડ કરી લીધું છે. થોડું હુંફાળું ગરમ કરી લીધું હતું પાણી અને પછી આપણે એડ કરવાનું છે જેથી એનો ટેસ્ટ જળવાઈ રહે મસાલાનો. તો હવે આપણે આ ફુદીનાના પાન લીધા છે, 20-25 ફુદીનાના પાન, એકલા પાન જ લેવાના છે. એની જે દાંડી હોય છે એ લેવાની નથી, એના એકલા પાંદડા જ લેવાના. આવી રીતે જે દાંડી હોય છે એ કાઢી નાખવાની. એકલા પાન જ લઈને એને ધોઈને બરાબર એડ કરી લેવાના. તો ખૂબ જ સરસ એવો કલર આવી ગયો છે, જોઈ શકાય છે. તો હવે આપણે એને કવર કરી લઈશું અને એકદમ સ્લો ગેસની ફ્લેમ રાખીને એને કૂક થવા દઈશું. તો આપણે બીજી સાઈડ રાઈસ જોઈ લઈએ. જે આપણે સાઈડ પર મૂક્યા હતા એને લગભગ થોડા ઠંડા થઈ જાય 5-1 મિનિટ પછી આપણે એને આવી રીતે પતલી ચપ્પુ આવે એનાથી છૂટા છૂટા કરી લેવાના છે જેથી એકદમ સરસ એવા છૂટા દાણા થઈ જાય. તમે જોઈ શકો છો ખૂબ જ સરસ રીતે છૂટા છૂટા દાણાથી આપણો રાઈસ રેડી થઈ ગયો છે. આપણે રાઈસને પલાળ્યા પણ નથી અને એમ જ ડાયરેક્ટ બનાવ્યા છે તો પણ તમે જોઈ શકો છો. ખૂબ જ સરસ એવા રાઈસ છૂટા છૂટા બનીને રેડી થઈ ગયા છે. જે આપણે ઘી નાખ્યું હતું એના લીધે તમે રાઈસમાં શાઇનિંગ પણ ખૂબ જ સરસ એવી જોઈ શકો છો અને ફ્લેવર પણ એટલી સરસ આવે છે. તો હવે આપણે ચપ્પુની મદદથી ચિકનને ચેક કરી લેવાનું છે ચડી ગયું છે કે નહીં. તો ચિકન પણ સરસ એવું ચડી ગયું છે અને એની અંદર આપણે લાસ્ટમાં લીલા ધાણા એડ કરી લીધા છે.
તો ખૂબ જ સરસ એવું હવે ચિકન રેડી થઈ ગયું છે. તો આટલો આપણે ગ્રેવી એની અંદર થોડી રહેવા દેવાની છે. બહુ વધારે નથી રાખવાનું, થોડુંક રાખીશું. અને હવે જે રાઈસ રેડી છે એ આપણે એડ કરી લઈશું. રાઈસને આપણે ચમચાથી નથી કાઢવાનો, આવી રીતે જે પતલી ચપ્પો હોય છે એનાથી જ આપણે કાઢીશું, જેથી દાણા એકદમ છૂટા છૂટા રહે અને આખા રહે. અને જે તમાલપત્ર હતું એને પણ આપણે કાઢી લઈશું, કારણ કે એની ફ્લેવર તો બધી આવી જ ગઈ છે રાઈસમાં. તો હવે આપણે જે કાંદાને ગોલ્ડન બ્રાઉન કરીને રાખ્યા હતા થોડા સાઈડ પર, એ આપણે આની ઉપર સ્પ્રિંકલ કરી લેવાના છે. અને સાથે લીલા ધાણાને પણ એડ કરી દેવાના. સાથે જ આપણે થોડા થોડા ફુદીનાના પાન છે એને પણ આપણે મૂકીશું. લગભગ 5 જેવા પાનને આપણે મૂકી દેવાના છે. તો આને આપણે સ્લો ગેસની ફ્લેમ પર થવા દેવાનું છે. તો 10 મિનિટ ગેસની ફ્લેમ સ્લો રાખીને કૂક થવા દીધા પછી આપણે બિરયાની રેડી થઈ ગઈ છે. ખૂબ જ સરસ દેખાઈ રહી છે અને ટેસ્ટ પણ એટલો સરસ છે ફ્રેન્ડ્સ. તમે પણ જરૂરથી બનાવજો. થેન્ક્સ ફોર વોચિંગ.